જંગમ પ્રાણીઓમાં આહાર, નિંદ્રા આદિ કરનારા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તે પ્રાણીઓમાં બુદ્ધિથી આજીવિકા કરનારા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન પ્રાણીઓમાં મનુષ્યો શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વિદ્વાનો શ્રેષ્ઠ છે. વિદ્વાનોમાં વેદ તથા શાસ્ત્રોક્ત કર્મ જાણનાર શ્રેષ્ઠ છે. વેદ તથા શાસ્ત્રોક્ત કર્મને જાણનારોમાં વેદ તથા શાસ્ત્રોક્ત કર્મ કરનારા શ્રેષ્ઠ છે. અને વેદ તથા શાસ્ત્રોક્ત કર્મ કરનારોમાં પરબ્રહ્મના સ્વરૂપને જાણનારા શ્રેષ્ઠ છે. મિત્રો, આમાં આપણે જોઈ 96 નંબરમાં કે બ્રાહ્મણ છે ને એ મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. અને ફક્ત મનુસ્મૃતિ નહીં, હિન્દુ ધર્મના તમે તમામ ગ્રંથો લઈ લો, રામાયણ, મહાભારત, બધી ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, ભગવદ્ ગીતા, તમામની અંદર ફક્ત અને ફક્ત બ્રાહ્મણ દેવતા જ શ્રેષ્ઠ છે. એટલે કે મનુષ્યોમાં એ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. હવે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એવું લખ્યું કોને? તો કે બ્રાહ્મણ મનુ મહારાજે. કોઈ શુદ્રવર્ણના આપણા જો પૂર્વજ લખીને ગયા હોત તો કદાચ આવું ન લખે, કદાચ સમાનતાનું. દાખલા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું તો એમાં કોઈને એને શ્રેષ્ઠ નથી કર્યા, એને બધાને સમાન રાખ્યા છે. એક પણ વ્યક્તિ શ્રેષ્ઠ નહીં, બધા એક સમાન, માનવી માત્ર એક સમાન. જ્યારે બ્રાહ્મણ દેવતાએ જે આ બ્રાહ્મણ મહાશયે જે મનુસ્મૃતિ લખી તો એમાં ફક્ત ને ફક્ત બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. નેક્સ્ટ. ત્રણેય લોકોમાં બ્રાહ્મણોને બીજો કોઈ પણ પૂજા કરવા યોગ્ય નથી, પરંતુ બ્રાહ્મણોએ પોતપોતાના તપ અને વિદ્યાથી જે અધિક હોય તેની પરસ્પર પૂજા કરવી. આ જગતમાં બ્રહ્મવેતા મનુષ્યના કરતા બીજું કોઈ પણ પ્રાણી શ્રેષ્ઠ નથી. બ્રાહ્મણ ધર્મના ભંડારની રક્ષા કરવા માટે જન્મથી જ પૃથ્વીનો અધિપત થઈને જન્મ છે અને સર્વ પ્રાણીઓનો તે પ્રભુ છે. ત્રણ લોકમાં જે કંઈ દ્રવ્ય છે તે સર્વ બ્રાહ્મણનું છે, અને બ્રાહ્મણ પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થવાથી તથા સર્વ કરતા શ્રેષ્ઠ હોવાથી સર્વ દ્રવ્ય ગ્રહણ કરવાને યોગ્ય છે. તો આજે મનુસ્મૃતિ નામનો ગ્રંથ કહે છે કે ત્રણેય લોકમાં બ્રાહ્મણો માટે પૂજા કરવા બીજું કોઈ છે જ નહીં. બ્રાહ્મણ જ છે દુનિયામાં, પૃથ્વી ઉપર જે કાંઈ છે પૃથ્વીનો સ્વામી છે બ્રાહ્મણ. તો આવું બ્રાહ્મણ મહાશય લખીને ગયા છે.